નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું MWP એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છે ધોરણ નંબર 8 ની અંદર ગુજરાતી વિષયમાં સત્ર નંબર 2 નું આપણે આઈડિયલનું સોલ્યુશન કરવાના છે। તો વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે જો તમે પ્રથમ વખત અમારી ચેનલ તમે જોઈ રહ્યા હો તો ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો, જેથી તમને વિડીયો લેક્ચર સમયસર મળતા રહે। તેમજ વિડીયો તમને કેવો લાગે છે તો કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો। તો શરૂઆત કરીએ આપણે 11મું વળાવી બા આવી જે કાવ્ય છે તેનું આપણે સોલ્યુશન કરીએ। તો પહેલું છે આપણે કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ શું છે? તો કે ઉશનાસ। વળાવી બા આવી કાવ્યનો સાહિત્ય પ્રકાર શું છે? તો કે સોનેટ। ઘરના સભ્યો વારાફરતી વિદાય લઈ રહ્યા છે કારણ કે દિવાળીની રજાઓ પૂરી થઈ છે। સંતાનો દૂર દૂર કેમ વસેલા છે? તો કે ધંધાર્થે। ભાભીએ પોતાનું વસાવેલું ઘર એટલે પરિવારનું ઘર। સંતાનોને કોણ વળાવવા ગયું? તો કે બા। ઘરમાં દાખલ થતા બાએ શું વ્યાપેલું જોયું? તો કે વિરહ। બાના ઘરમાં કોણ કોણ રહેતા હતા? તો બા અને વિધવા ફોય। એના પછી બપોરે બે ભાઈ કોને સાથે લઈને ઉપડ્યા? તો પોતાના નવપરણિત પત્નીને। ચલો ખાલી જગ્યા છે એમાં પેલું રજાઓ દિવાળી તણી થઈ પૂરી। વસેલા ધંધાર્થે દુઃસુદર સંતાનો નિજના। એના પછી લખાયેલા કર્મે વિરહ મિલને રજનીએ। ગઈ અર્ધી વસ્તી ઘર થઈ ગયું શાંત સંઘળું। ખરા ખોટા છે એમાં તમને અહીં આપેલા છે, તમે આ બધું જોઈને લખવાના છે। એના પછી પ્રશ્નના ઉત્તર આપણે લખવાના છે। પ્રશ્ન નંબર 4 એમાં પેલું કે આ કાવ્યની અંદર કવિનું નામ શું છે? તો કે ઉશનસ। બીજું છે દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી? દિવાળી વેકેશનમાં બાનું ઘર એમના પુત્ર, પુત્રવધુ અને બાળકોથી હૈયુંભર્યું તથા આનંદ કિલ્લોથી ગુંજતું હતું। એના પછી અર્થ લખવાનો છે સ્ખલિત થવું એટલે ભંગ થવું। ચોથું છે કાવ્યમાં માતા પિતા માટે કયો શબ્દ વપરાય છે? કાવ્યમાં માતા પિતા માટે જનક જનની શબ્દ વપરાય છે। પાંચમું, કાવ્યમાં વપરાયેલા ગંગા સ્વરૂપ શબ્દનો અર્થ જણાવો। તો ગંગા સ્વરૂપ એટલે કે વિધવાના નામ આગળ મનાર્થે વપરાતું વિશેષણ। વિધવા સ્ત્રીના નામે પૂર્વે ગંગા સ્વરૂપ લખાય છે। એના પછી કાવ્યમાં ઘરડા વડીલો માટે કયો શબ્દ વપરાય છે? કાવ્યમાં ઘરડા અને વડીલો માટે ચરટ શબ્દો વપરાય છે। ભાઈ અડધી વસ્તી જવાથી ઘર કેવું થઈ ગયું? અડધી વસ્તી જવાથી આખું ઘર શાંત થઈ ગયું હતું। ત્યાં પછી આઠમું છે કે વિદાય થતા ભાઈઓની પત્ની વિશે કવિ શું આપે છે? વિદાય થતા ભાઈઓની પત્ની વિશે કવિ પ્રિય વચન મંદ સ્મિતવતી ઉપમા આપી હતી। કાવ્યમાં નવપરણિત પત્ની માટે કયો શબ્દ વપરાયો છે? નવોઢા। ગુરુવ્યાપી વિરહ જોઈ બા ક્યાં બેસી પડ્યા? તો કે ગુરુવ્યાપી વિરહ જોઈ બા ઘરના પગથિયે બેસી પડી। એના પછી પ્રશ્ન નંબર 5 છે, ટૂંકમાં ઉત્તર લખવાનું જેમાં પહેલું ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ કયું હતું? કે ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ એ હતું કે ધંધાર્થે દૂર વસતા સંતાનો દિવાળી વેકેશન પૂરું થતા પોતાના પરિવાર સાથે પાછા જવાના હતા। બીજું, વિદાય લઈ રહેલા ભાઈઓના પરિવારનો પરિચય આપ્યો। વિદાય લઈ રહેલા ભાઈઓની સંખ્યા 3 છે। સૌથી મોટા ભાઈના કુટુંબમાં પત્ની અને બાળકો છે, જ્યારે બીજા બે નાના ભાઈઓના કુટુંબમાં તેમની નવપરણિત પત્નીઓ છે। ત્રીજું, બધાએ વળાવીને પાછી ફરેલી બાની સ્થિતિ કેવી છે? બધાને વળાવીને પાછી ફરેલી બા સંતાનોના વિરહના દુઃખથી ભાંગી પડી અને ઘરના પગથિયા ઉપર જ બેસી ગઈ। કાવ્ય પંક્તિ તમારે પૂર્ણ કરવાની છે। તમને 2 કાવ્ય પંક્તિ આપેલી છે, તમારે એમાંથી જોઈને લખવાની રહેશે। એના પછી નીચેના વાક્યના શબ્દો યોગ્ય રીતે ગોઠવીને કાવ્ય પંક્તિ સ્વરૂપે તમારે લખવાના છે। તો અહીં તમને આપેલા છે, તેમાંથી જોઈને તમારે લખવાના રહેશે। નેક્સ્ટ છે સમાનાર્થી શબ્દ, તે પણ તમે આમાંથી જોઈને વિદ્યાર્થી મિત્રોએ નોટ ડાઉન કરવાના રહેશે। એના પછી 11મો પ્રશ્ન છે વિરુદ્ધાર્થી શબ્દ। તો વિરોધાર્થી શબ્દ જોડણી સુધારો, શબ્દકોશને ક્રમમાં ગોઠવો। તે દરેક પ્રશ્નના ઉત્તર તમને અહીં આપેલા છે, તમારામાંથી જોઈને તમારે નોટ ડાઉન કરવાના રહેશે। શબ્દ સમૂહ માટે એક શબ્દ, તેમાં વિધવાના નામ આગળ મનાર્થે વપરાતું વિશેષણ એટલે ગંગા સ્વરૂપ। નવ પરણેલી સ્ત્રી એટલે કે નવોઢા। પ્રિય બોલનારીને ધીમે ધીમે હસતી સ્ત્રી એટલે પ્રિય વચન મંદ સ્મિતવતી। એક પછી એક એટલે ક્રમશઃ। તો આ તો આપણે પાઠ નંબર 1 નું સોલ્યુશન। હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે બીજા પાઠનું સોલ્યુશન જોવાના છીએ। તો તેના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને વિડીયો લેક્ચર સમયસર મળતા રહે। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત।